ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો આતંક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। મુખ્ય માર્ગો પર ઢોર અને ઘેડાઓના અડિંગાના કારણે વાહન ચાલકો રોજ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। તાજેતરમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યા બાદ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। આખરે એક મોત પછી તંત્ર જાગ્યું। ભરૂચ શહેરના મુખ્ય માર્ગો આજે ટ્રાફિક કરતા વધુ રખડતા પશુઓના અડિંગાથી ઓળખાઈ રહ્યા છે। રોડની વચ્ચે બેઠેલા ઢોર અને ઘેડાઓના કારણે રોજ અકસ્માતની ભીતિ વચ્ચે હજારો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। ગત 6 જુલાઈના રોજ રખડતા ઘેડા સાથે થયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મોત થતા સમગ્ર શહેરમાં શોક અને રોષની લાગણી ફેલાઈ હતી। આ દુર્ઘટના બાદ સ્થાનિકોએ નગરપાલિકાની બેદરકારી સામે ઉગ્ર સવાલો ઉઠાવ્યા હતા। જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાંચબત્તી, સ્ટેશન રોડ તથા કસક વિસ્તાર સહિતના માર્ગો પર રાત્રિ દરમિયાન ઘેડાઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નિર્દોષ લોકોના જીવ ગયા પછી જ તંત્ર જાગે છે? જો સમયસર કાર્યવાહી થઈ હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી। સ્થાનિકોનું કહેવું છે કે કાર્યવાહી છતાં આજે પણ શહેરના અનેક મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ખતરો યથાવત છે। શહેરવાસીઓ હવે માત્ર તાત્કાલિક ઝુંબેશ નહીં પરંતુ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ન ગુમાવવો પડે।